મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આધાર કાર્ડ પાન કાર્ડ લિંક કરવા બાબતે. આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ છે એ જાહેર કરી દેવામાં આવેલ છે. મિત્રો, તમારે જો લિંક કરવાનું બાકી હોય તો તમે ઓનલાઈન હજુ પણ લિંક કરી શકો છો. એના વિશે સંપૂર્ણ પ્રોસેસ તમને આ વિડીયોની અંદર સમજાવવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, અહીં સૌપ્રથમ આપણે વાત કરીએ આધાર કાર્ડ પાન કાર્ડ લિંક કરવાની જે છેલ્લી તારીખ છે એ સરકારે 31 ડિસેમ્બર 2024 સુધીમાં તમામ જે પરમેનન્ટ અકાઉન્ટ નંબર એટલે કે પાનને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવી દીધું છે. જો આ 31 ડિસેમ્બર 2024 સુધીમાં તમે લિંક કરશો નહીં તો તમારું પાન કાર્ડ છે એ નિષ્ક્રિય કરી દેવામાં આવશે. જો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જાય તો તમને નાણાકીય વ્યવહારો કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને કરદાતાને ટેક્સ ભરવામાં પણ મુશ્કેલીનો સામનો છે એ કરવો પડી શકે છે. તો મિત્રો, અહીંયા આગળ ઘણી બધી પ્રોબ્લેમ્સ છે એ તમને આવવાની છે જો તમારું પાન કાર્ડ છે એ આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય. હવે મિત્રો, આપણે વાત કરીએ કે પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કઈ રીતે કરવું. આમ તો આપણે પહેલાં જ ઓનલાઈન કઈ રીતે પ્રોસેસ આખી સમજાવેલી છે, તો એ વિડીયો બનાવેલો છે. તમને ડિસ્ક્રિપ્શનની અંદર હું લિંક આપી દઉં છું, તો એ તમે અવશ્ય જોઈ લેજો. બાકી અત્યારે હું તમને એમને જણાવી દઉં છું. તો તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની જે પ્રક્રિયા છે એ શરૂ કરતાં પહેલાં ખાતરી કરો કે તમારી પાસે આ 3 વસ્તુઓ છે, જેમ કે માન્ય તમારું પાન કાર્ડ, ત્યાર પછી તમારા આધાર કાર્ડનો નંબર, ઓટીપી ચકાસણી માટે નોંધાયેલો મોબાઈલ નંબર એટલે કે તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. ત્યાર પછી મિત્રો, હવે તમારે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવા માટે નીચેના સ્ટેપ છે એ ફોલો કરવાના રહેશે. ઈ ફાઇલિંગ પોર્ટલ પર તમારે જવાનું છે. સૌપ્રથમ સત્તાવાર આવકવેરા ઈ ફાઇલિંગ પોર્ટલ અહીંયા તમે જોઈ શકો છો, incometax.gov.in આના ઉપર જવાનું છે. પછી હોમ પેજ ઉપર જે ક્વિક લિંક્સ છે એ વિભાગની અંદર તમને લિંક આધારનો વિકલ્પ જોવા મળશે, તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. બીજી રીત જોઈએ તો મિત્રો, તમે તમારું એકાઉન્ટ છે લોગિન કરી લ્યો છો ત્યારે તમને પ્રોફાઇલ વિભાગની અંદર આધાર લિંક ટેબ નામનું એક ઓપ્શન છે એ જોવા મળશે, તો એના ઉપરથી પણ તમે લિંક કરી શકો છો. તો અહીંયા આગળ 2 પ્રોસેસ છે, તમે જે પણ ફોલો કરો એ અહીંયા આગળ વેલિડ છે. અને મિત્રો, આપણે સંપૂર્ણ માહિતી છે એ પણ નીચેની જે લિંક છે એ વિડીયો તમે અવશ્ય જોઈ લેજો, તો એમાં સમજાવેલી છે. પાન અને આધાર વિગતો દાખલ કરવાની છે. ઉલ્લેખિત ફિલ્ડની અંદર તમારો પાન નંબર અને આધાર નંબર દાખલ કરી નંબર દાખલ કર્યા પછી ખાતરી કરવાની રહેશે કે તમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડ બંને પરની માહિતી સાથે બરાબર મેચ થાય છે. એટલે કે તમારું નામ અને જે તમે નંબર આપેલો છે એ તમામ વિગતો છે એ મેચ થવી જોઈએ. તમારી જન્મ તારીખ છે અને તમારું નામ. કોઈ પણ પ્રકારની સ્પેલિંગ મિસ્ટેક હશે તો મિત્રો, અહીંયા કને લિંક થવામાં પ્રોબ્લેમ થઈ શકે છે. જો તમારા નામમાં ફેરફાર હોય તો મિત્રો, તમારે પહેલાં છે એ આધાર કાર્ડને પાન કાર્ડ પ્રમાણે સુધરાવી લેવું, એટલે કે બંનેની અંદર માહિતી છે એ સેમ કરી લેવાની. ત્યાર પછી જ તમારે આ પ્રોસેસ છે એ ફોલો કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો, ઓટીપી વેરિફિકેશન જરૂરી વિગતો દાખલ કર્યા પછી તમને તમારા આધાર સાથે નોંધાયેલા જે મોબાઈલ નંબર છે એના ઉપર એક ઓટીપી પાસવર્ડ મોકલવામાં આવશે. તે ઓટીપી દાખલ કરો અને તમારે ચકાસણી કર્યા બાદ પૂર્ણ કરવા માટે માન્ય જે ક્લિક છે એ કરવાનું રહેશે. એટલે મિત્રો, તમારો જે ઓટીપી છે એ વેરીફાઈ થઈ જશે. ત્યાર પછી આગળનું સ્ટેપ આપણે જોઈએ. ત્યાર પછી મિત્રો, અહીં આગળ જોઈએ તો લિંકિંગ કન્ફર્મેશન. એકવાર તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ સફળતાપૂર્વક લિંક થઈ ગયા પછી સ્ક્રીન પર એક કન્ફર્મેશન મેસેજ છે આવશે. જો કોઈ ભૂલો હશે તો તમારે આગળ વધતા પહેલાં એને ઉકેલ લાવવો પડશે, એટલે કે કોઈ ભૂલ હશે તો એને તમારે સુધારો કરી અને ત્યાર પછી છે એ આગળનું સ્ટેપ તમને જોવા મળશે. હવે મિત્રો, તમારું જે આધાર કાર્ડ અને પાન કાર્ડ છે એ પહેલાંથી જ લિંક છે અથવા તો તમારા આધાર કાર્ડમાં ડેટામાં કોઈ પણ સમસ્યા છે તો સિસ્ટમ તમને પોપઅપ મેસેજ દ્વારા જાણ કરશે. એટલે કે તમને એક મેસેજ છે જોવા મળશે, જે પણ ભૂલ હશે એ તમને બતાવશે. આવા કિસ્સામાં તમારે સહાય માટે આવકવેરા વિભાગનો સંપર્ક કરવો પડશે અથવા તો UIDAIની જે વેબસાઇટ છે ત્યાં તમારે નિરાકરણ કરાવવાનું રહેશે.
એટલે કે ટૂંકમાં મિત્રો, જો તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડની અંદર જો ડેટા મેચ નહીં થતો હોય તો તમારે પહેલાં એને સુધરાવો જોશે, ત્યાર પછી જ તમે આ લિંકની પ્રોસેસ છે એ ફોલો કરી શકશો. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે હવે 31 ડિસેમ્બર આ છેલ્લી તારીખ છે. તે પહેલાં તમારે છે લિંક કરાવી લેવું જોઈએ. 1000 રૂપિયા જેવી ફી હાલ ભરવાની થાય છે અને ત્યાર પછી તમારું પાન કાર્ડ છે નિષ્ક્રિય થઈ જશે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને આધાર પાન લિંક કરવા વિશેની તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.